મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજની આપણી ક્વિઝ છે કે જલંધરમાં આદમપુર એરપોર્ટનું નામ બદલીને કયું રાખવામાં આવ્યું છે। આપના ઓપ્શન છે શ્રી ગુરુ નાનક સાહેબ, શ્રી ગુરુ અર્જુન સાહેબ અને શ્રી ગુરુ રવિદાસ મહારાજ। મિત્રો સાચો જવાબ આપ મને કોમેન્ટમાંથી જરૂરથી જણાવો। મિત્રો ગુજરાત સરકાર મેક ઇન ઇન્ડિયાનું કયું હેલિકોપ્ટર ખરીદશે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે કે ગુજરાત સરકાર ધ્રુવ નામનું જે મેક ઇન ઇન્ડિયાનું જે હેલિકોપ્ટર છે તે ખરીદવા જઈ રહ્યું છે। મિત્રો અહીં આપને જણાવી દઉં કે જે ધ્રુવ નામનું હેલિકોપ્ટર બનાવે છે તે કંપનીનું નામ છે પરમહંસ અને તેણે HAL સાથે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ સાથે કરાર કરીને ધ્રુવ નામનું હેલિકોપ્ટર બનાવ્યું છે, જેનો ભાવ છે અંદાજે 18,000 કરોડ રૂપિયા, 1800 કરોડ રૂપિયા। મિત્રો નવીનીકરણ ઉર્જા ક્ષમતામાં સૌથી મોટો ફાળો આપનાર પ્રથમ રાજ્ય કયું છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે ગુજરાત એ નવીનીકરણ ઉર્જામાં સૌ પ્રથમ સ્થાન ધરાવતું રાજ્ય છે, જેણે ભારતમાં 42,583 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કર્યું છે, જે ભારતની કુલ વીજ ઉત્પાદનના 16.50% જેવી હિસ્સેદારી ધરાવે છે તથા ગુજરાત તે પવન ઉર્જામાં પણ પ્રથમ સ્થાન ધરાવે છે। મિત્રો સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ હેઠળ તમામ શાળાઓમાં અલગ શૌચાલય અને મફત સેનિટરી નેપકિન રાખવાનો નિર્ણય કર્યો છે? તો મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે અનુચ્છેદ 21 અનુસાર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે। મિત્રો અનુચ્છેદ 21 જણાવી દઉં કે અનુચ્છેદ 21 તે જીવન જીવવાના અધિકાર મુજબ અનુચ્છેદ 21 આવરી લેવામાં આવ્યો છે। મિત્રો દેશની પહેલી સહકારી ટેક્સી સેવાનું નામ શું છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે હાલમાં જ ભારત ટેક્સી આપણા માનનીય ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ લોન્ચ કરી છે ભારત ટેક્સી, જે ભારતની પ્રથમ સહકારી ટેક્સી સેવા છે। મિત્રો ભારતના કયા મુખ્યમંત્રીએ તેણે સુપ્રીમ કોર્ટમાં વ્યક્તિગત કેસ લડ્યો? તો અહીં આપણો સાચો જવાબ રહેશે પશ્ચિમ બંગાળના માનનીય મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં વ્યક્તિગત કેસ લડ્યો અને જે ભારતના સૌપ્રથમ મુખ્યમંત્રી આવો કાર્ય કરનાર પ્રથમ મુખ્યમંત્રી તરીકે ઉભરી આવ્યા છે। મિત્રો આ કેસ SIRને લગતો હતો, જે પશ્ચિમ બંગાળમાં નામ કમી કરવાને ધ્યાનમાં લઈને મમતા બેનર્જીએ આ કેસ પોતે જાતે લડ્યો છે। મિત્રો જો આપને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો તાજેતરમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે કે એશા સિંહ નામની મહિલાએ તાજેતરમાં શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। તેમના કાર્યકાળમાં તે બીજો ગોલ્ડ મેડલ હાલ છે। મિત્રો શૂટિંગ ચેમ્પિયનશિપની વાત કરીએ તો તે હાલ દિલ્હીમાં આયોજિત છે અને એશા સિંહ મૂળ હૈદરાબાદના વતની છે। મિત્રો એશા સિંહે ગોલ્ડ મેડલ જીત્યો, તે ગોલ્ડ મેડલ 10 મીટર
એર પિસ્તોલમાં તેમને આ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મિત્રો, હાલમાં યોજાયેલ ભારત કઝાકિસ્તાન યુદ્ધ અભ્યાસનું નામ શું છે? તો મિત્રો, અહીં સાચો જવાબ રહેશે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે ખંજર નામનું યુદ્ધ અભ્યાસ થયું છે. તે સ્થાન જણાવી દઉં કે તે મીસા મારીમાં આ યુદ્ધ અભ્યાસ થયો છે, જે આસામમાં આવેલું છે. મિત્રો, અવકાશમાં સૌપ્રથમ કઈ કંપની ખાનગી અવકાશ મથક બનાવશે? મિત્રો, હાલમાં જ ઘોષણા થઈ છે કે અવકાશમાં આવેલું ISSને પૂરી રીતે નિષ્ક્રિય કરી દેવામાં આવશે. તો અવકાશમાં એક ખાનગી અવકાશ મથક બનાવવા માટે એક કંપનીએ પહેલ કરી છે, જેનું નામ છે વેસ્ટ સ્પેસ, જે અવકાશમાં ખાનગી અવકાશ મથક બનાવશે અને રિસર્ચ કરશે. મિત્રો, આ વેસ્ટ સ્પેસ જે સ્પેસએક્સની મદદથી સ્પેસએક્સનું જે ફાલ્કન 9 સ્પેસ શટલનો ઉપયોગ કરીને અવકાશ મથક અવકાશમાં બનાવશે. મિત્રો, આ જે અવકાશ મથક બનાવે છે તેનું નામ છે હેવન 1. મિત્રો, આ હેવન 1 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નામ છે, ખાસ કરીને યાદ રાખી લેજો. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.